મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના પ્રવાસે છે, ત્યારે સુરતના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે લોકાર્પણ સમારોહ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે ₹927 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું હતું। આ યોજનાના લોકાર્પણથી 73 ગામોની 54,000 એકર જમીનને સિંચાઈનું પાણી મળી રહેશે અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે। આજે આદિવાસી પરિવારો અને આદિવાસી પરિવારોને પણ એમનું જીવન ગૌરવમય બને, ગૌરવથી જીવી શકે, એના માટેનો પણ જો સૌથી મજબૂત રીતે પ્રયત્ન થયો હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો। ખૂબ સારી રીતે આગળ વધવા માટેની દરેકે દરેક યોજના માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર, હું અને મારી ટીમ એના માટે હર હંમેશ તૈયાર હોઈએ છીએ। આપણે બધાએ જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધીશું તો જ આ વિકસિત ભારત માટે સૌથી કોઈ વધારે લીડ લે તો એ ગુજરાત લે અને ગુજરાતની સાથે સાથે અંબાજીથી ઉમરગાંવ એની અંદર સૌથી આગળ રહે અને વિકસિત ગુજરાત બનાવીએ।